શ્રી રામ, જય પીઠણ મને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 12:30 ને ભાઈ તો લોક મોડો ઉતાર્યો છે કોઈ, કેમ કે ભાઈ 2 દીથી આપણે ભાઈ મજા ફૂલ નથી. કાલને ભાઈ લોક એક ઉતરાણો નથી, કેમ કે ભાઈ ફૂલ ઉલટી અને ભાઈ પેટમાં તાવ ને ભાઈ આવ્યું હતું. આખી શેરટી ભાઈ આખો દી શેરટીમાં ઉતો ગયો ભાઈ, એવો તાવ ને બધું આવ્યું. એટલે ભાઈ ઊભું થવાની ભાઈ હડક હતી ને એડિટિંગ એ ભાઈ ટાઈમ નહોતું. અને ભાઈ કાલ થોડો વિડીયો ઉતાર્યો એ ભાઈ 2 મિનિટ હતો, એટલે હું ભાઈ હવે મૂકવું નથી. 2 મિનિટમાં તો હું જોયો. તો ભાઈ તમે તો જોતા જ હો, હું અત્યારે જો મારો બ્લોગ જોવો. સૌથી પહેલો જે હતો ને આપણે ક્રિકેટ વાળો, ત્યાંથી ભાઈ જોવાનું ચાલુ કર્યું છે. તમે જોવો હો ને ભાઈ, હું તો ગયો તો જાવ ને મારા બ્લોગ ભાઈ હું ન જો બીજું કોણ જોવે. મને યાર મારો બ્લોગ ના ગમે તો ભાઈ અલગ ના કહેવાય કેમ. બાકી જોજે રૂળ રૂપા લાગુ ને પહેલા જ બ્લોગમાં ભાઈ તમને થોડુંક દેખાડું તો હું બોલ્યો તો હું યાર આવજો આ દબાયું હાલ તો આ સમજો ઓહો ચા કે હું ભાઈ ચા ઓહો ચા ભાઈ બધાય ચા પીએ પણ આપણે કોઈ ચા પીતા નથી. ચા પીવાથી શું થાય ભાઈ, ખાલી ખોટી ડાયાબિટીસ થાય રાખે. એ જ કરતા ભાઈ ચા પીવાય નહીં. આપણી જેમ છે ને ખાલી ઠંડો પીવાય એટલે શાંતિથી મોજે ઠંડક લાગી જાય. તો હાલો અત્યારે આપણે ઘરે એકલા હોય, કેમ કે બધા બહાર ગયા છે, પપ્પા અને મમ્મી બંને બહાર ગયા છે. આપણે ભાઈ મજા નથી એટલે આપણે ભાઈ ઘરમાં સેટી સૂતા હોય. તો હાલો સૂતા હું થોડોક બ્લોગ તો હું ચાલુ કરું ભાઈ. કાલે બ્લોગ નહોતો બનાવ્યો ભાઈ, કાયમ બ્લોગ ના બનાવો તો હું કર્યું. તો હાલો મારો બ્લોગ જોતો જાઉં, તમે ભાઈ બ્લોગ જોતા જ રહેજો. ભગવાનના દર્શન કરો. આ તો ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ ઉઠીને બેસી જ ગયા હો. રોડની ખુરચી સ્પ્લેન્ડર ક્યાં ગઈ? એ રોડની ખુરચી નથી, હવે રોડની ખુરચી અહીં જ છે. મંદિર તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 ને ભાઈ કાલ બ્લોગનો ભાઈ એન્ડ કરવાનો કાંઈ ટાઈમ આવ્યો નહોતો. અને ભાઈ કાલ ફૂલ થાકી ગયા હતા, ડાયરેક્ટ હુઈ જ ગયા. બ્લોગનું એન્ડ કરવાનો ટાઈમ જ ન મળ્યો, ભૂલાઈ ગયો હાવ. તો ભાઈ અત્યારે 7:30 વાગ્યા. સૌથી પહેલો બ્લોગ છે ભાઈ જે મેં સવારે એન્ડ કર્યો છે, બાકી હું કાયમ સાંજે એન્ડ કરી નાખું. ઊંઘ થાય રાખે બાબા શું હોય. તો હાલો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવા નવા આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.